क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. આ વર્ષનું છેલ્લું ટ્રેડિંગ સેશન ઘટાડા સાથે ઓપનિંગના સંકેતો 150 પોઈન્ટના ઘટાડા બાદ નિફ્ટીમાં શું થશે સમજીશું. શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. ભારે ઉથલપાથલ વચ્ચે સતત બીજા દિવસે લાલ નિશાનમાં બંધ થયા યુએસ માર્કેટ. ડાઉ 300 પોઈન્ટ સુધરવા છતાં 418 પોઈન્ટ ઘટીને બંધ. સામે નાસ્ડેક પણ 250 પોઈન્ટ ઘટ્યો. ગિફ્ટ નિફ્ટી તરફથી 0.5% વધુના ઘટાડાના સંકેત. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. જેપનીઝ માર્કેટમાં આજે રજા. અન્ય એશિયન માર્કેટ પણ અડધો દિવસ જ કરશે કારોબાર. આજે ઇઝમાય ટ્રીપમાં થશે બ્લોક ડીલ. ₹15.60 પ્રતિ શેરની ફ્લોર પ્રાઇસ પર પ્રમોટર વેચશે. બાકી બચેલો સમગ્ર 14.2% હિસ્સો 780 કરોડની થશે આ બ્લોક ડીલ. મઝગાંવ ડોકને મળ્યો ₹1990 કરોડ કોન્ટ્રાક્ટ. રક્ષા મંત્રાલય તરફથી ડીઆરડીઓ માટે એઆઈપી પ્લગ બનાવશે કંપની. આજે થશે બમ્પર રિસ્પોન્સ મેળવેલ યુનિમેક એરોસ્પેસનું લિસ્ટિંગ. 184 ગણો થયો તો સબસ્ક્રાઇબ. સામે આજથી ઓપન થશે ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટનો આઈપીઓ. પ્રાઇસ બેન્ડ ₹204 થી ₹218 પ્રતિ શેર. આવો સીધા જ લઈ જઈશું આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીશું કે વર્ષાંતે આજે ભારતીય માર્કેટ્સમાં શું થવા જઈ રહ્યું છે અને સાથે સાથે આજે જ્યારે ગેપ ડાઉન ઓપનિંગના સંકેતો છે 0.5% પણ વધુના ઘટાડા સાથેના, ત્યારે તમારી સ્ટ્રેટેજી, આજનું ફોકસ શું હોવું જોઈએ. સૌથી પહેલાં તો જે વેકેશન મૂડમાં છે વિદેશી રોકાણકારો, તેમના એક્શન પર જો નજર કરીએ તો આમ જોવા જાવ તો એમનો મૂડ વેકેશનનો નથી, કારણ કે તેઓ હજુ પણ ભારતીય માર્કેટ્સમાં વેચવાલી કરીને જઈ રહ્યા છે. આવો સૌથી પહેલાં એફઆઈઆઈના સેટઅપ પર નજર કરી લઈએ અને સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં તેઓ હજુ પણ તમને જે સોમવારના આંકડાઓ જોવા મળી રહ્યા છે તે પ્રમાણે વેચવાલી કરીને જઈ રહ્યા છે. કેટલી? 1893 કરોડ રૂપિયાની વેચવાલી તેમના દ્વારા અહીંથી ખાસ કરવામાં આવેલી છે. તો એ સૌથી પહેલાં તમે ધ્યાન પર રાખો. ત્યારબાદ તમે ધ્યાન પર રાખો તે છે ડીઆઈઆઈઝની ખરીદદારી. સતત 2173 કરોડ રૂપિયાની ખરીદદારી ડીઆઈઆઈઝ અહીંયાથી ખાસ કરતા તમને જોવા મળી રહ્યા છે. ફ્યુચર્સની શું પરિસ્થિતિ છે? મોટા ભાગે નિફ્ટીના ફ્યુચર્સ વેચવામાં આવી રહ્યા છે અને એ ફ્યુચર્સનો આંકડો છે 1405 કરોડ. નિફ્ટીના ફ્યુચર્સ, બેંક નિફ્ટીના મામૂલી વેચવાલી છે 59 કરોડ રૂપિયા આસપાસના ફ્યુચર્સ. અને ગઈકાલે જે એક્સપાયરીનો મૂડ હતો અહીંયાથી ખાસ મિડ કેપ સિલેક્ટ માટે થઈને 30 કરોડ રૂપિયા આસપાસના ફ્યુચર્સ ખરીદ્યા. નેક્સ્ટ 50 આજે એક્શન છે, ત્યાં 12 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી અને અહીંયા મામૂલી વેચવાલી છે નેક્સ્ટ 50માં. તો પ્રાઇમા ફેસી તમારા માટે આજના દિવસનું સેટઅપ એવું કહે છે કે મામૂલી એવી વેચવાલી જે છે તે તમને હજુ પણ બેંક નિફ્ટીમાં જોવા મળી. ગઈકાલે ફ્યુચર્સમાં પણ નિફ્ટીના ફ્યુચર્સ હેવી વેચવામાં આવેલા છે, એટલે નિફ્ટીમાં હજુ પણ એક્શન તમને ભરપૂર રહેતું જોવા મળી શકે. હવે આવો એફઆઈઆઈ ડીઆઈઆઈ 2 ઇમેજ પર કે જેમાં તમને ઓપ્શન્સનો આંકડો હું સમજાવું. ગઈકાલે ઓપ્શન્સમાં હેવી ખરીદદારી થઈ છે અને ગઈકાલે તમને યાદ પણ હશે કે ઓપ્શન્સમાં પર્ટિક્યુલરલી ઇન્ડેક્સમાં તમે નિફ્ટીમાં જોવા જાઓ તો શાર્પ સેલિંગ જોવા મળ્યું, બેંક નિફ્ટીમાં શાર્પ સેલિંગ જોવા મળ્યું. તેના આંકડા ઉપર નજર કરીએ. 46,983 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ ખરીદીને ગયા છે તેઓ, જેમાં નિફ્ટીના 24,860 કરોડ રૂપિયાના ઓપ્શન્સ જે છે તે ખરીદવામાં આવ્યા છે વિદેશી રોકાણકારો તરફથી અને તેમના દ્વારા હેવી ઓપ્શન્સ ખરીદી અને સ્ટ્રેટેજી ચેન્જ કરવામાં આવી છે અથવા તો એક્ઝિટ કરીને તેઓ જતા રહ્યા છે. સામે તમે બેંક નિફ્ટીના પણ ઓપ્શન્સ જુઓ, અહીંયા પણ ખરીદદારી છે 1644 કરોડની. 977 કરોડના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે અહીંયા ખાસ ફિન નિફ્ટીની અંદર, અને આજે એક્સપાયરી ત્યાં તમને જોવા મળશે. અને અહીંયા તમે જુઓ જે 19,493 કરોડ ગઈકાલે મેઇન એક્શન જે થયું હતું તે મિડ કેપ સિલેક્ટમાં થયું હતું અને બેંકેક્સમાં પણ ઇનફેક્ટ જે એક્સપાયરીનો મૂડ હતો તેના કારણે પણ એક્શન તમને બનતું જોવા મળ્યું. પણ નિફ્ટી અને મિડ કેપ સિલેક્ટ ગઈકાલે ત્યાં વધારે ખાસ એક્શન જોવા મળ્યું. સામે અહીંયા જુઓ તમે 7.64 કરોડ રૂપિયા આસપાસના નેક્સ્ટ 50ના ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા. સારી વાત એ છે કે સ્ટોક ઓપ્શન્સ ફ્યુચર્સ બંને ખરીદ્યા છે.
1913 કરોડના સ્ટોક ઓપ્શન્સ સ્ટોક ફ્યુચર્સ અને 1131 કરોડના સ્ટોક ઓપ્શન્સ તેઓ ખરીદીને ગયા છે. સો ઓપ્શન સાઇડ અલ્ટિમેટલી તેઓએ પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે અથવા તો તેઓ ખરીદીને ગયા છે. શોર્ટ પોઝિશન સ્ક્વેર ઓફ થયાના પણ ચાન્સીસ હોઈ શકે અહીંયાથી. વિક્સ ગઈકાલે થોડી ચિંતા બધી આપણા સૌ કોઈની, કારણ કે 14 સુધી ગયા હતા, 14 ને પણ ઉપર ગયા હતા, પણ પછી ફરી એકવાર થોડું કુલ ઓફ આવ્યું એટલે 14 ને નીચેનો ક્લોઝ છે. અને નિફ્ટીએ ગઈકાલે 0.5% ઘટાડા સાથે, આમ તો દિવસના ઉચ્ચતમ સ્તરોથી તમે જુઓ તો વધારે છે, પણ 0.5% ઘટાડા સાથેનું ક્લોઝ તમને બતાવ્યું છે નિફ્ટીએ. હવે આવો અહીંયાથી ખાસ નિફ્ટીના સેટઅપ પર નજર કરી લઈએ. 23,700 નીચેનો તમારો બંધ છે, રાઈટ. આવી સ્થિતિમાં મંથલી ચાર્ટ્સના હિસાબથી આપણે દરરોજ ચર્ચા કરી રહ્યા છીએ. પ્રોબ્લેમેટિક જગ્યા પર તમે આવી ગયા છો હવે, અને તે લેવલ બને છે 23,663. આપણે ગઈકાલે ક્લોઝિંગમાં વાત કરી પણ હતી કે 23,663 આ લેવલ જે છે તેને નીચેનો બંધ ના આવવો જોઈએ. તમારો બંધ આવ્યો છે 661નો, એટલે આજનો દિવસ બહુ ક્રુશિયલ છે, કેમ કે ગઈકાલે જો મંથલી ચાર્ટ તમારા 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે બંધ થતા જોવા મળી રહ્યા હોય, જે તમે જુઓ છો આ ગુલાબી લાઈન અહીંયાથી આવે છે, અહીંયા આવે છે ને એને નીચેનો તમારો બંધ છે, તો એ પ્રોબ્લેમ છે. બેઝિકલી તમે અત્યારે પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં છો. અને જો હવે આ મહિનાનો ક્લોઝ, ડિસેમ્બરનો આજની તારીખનું કેલેન્ડર ક્લોઝ તમારું જે છે તે આને નીચે આવી જાય છે, જે આ લેવલ છે 663 તેની નીચે આવી જાય છે, તો તમે ટેકનિકલી જાન્યુઆરીમાં મંદીમાં જઈ રહ્યા છો તેવું આપણને સમજવા મળે. હવે નીચેના સ્તરો પર મહત્વના લેવલ્સ કયા થાય? સૌથી પહેલાં તો આ જે તમે જોઈ રહ્યા છો અહીંયાથી ખાસ તે સૌથી મહત્વનું લેવલ થાય, જે જૂન મહિનાના તમારા ઓપનના લેવલ્સ હતા અહીંયાથી ખાસ, અને તે લેવલ થાય છે ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો તે 23,000 આસપાસના. એટલે હવે નેક્સ્ટ તમારા માટે પહેલાં તો 23,300 પર મહત્વનું લેવલ બને છે જાન્યુઆરી મહિના માટે, અને ત્યારબાદ જો 23,000 આપણે તોડી દઈએ છીએ તો છેક નીચે તમારા માટે પછી મહત્વના લેવલ્સ આવતા જોવા મળે, જે અહીંયાથી આવતા ખાસ જોવા મળી રહ્યા છે. કારણ કે આ બે કેન્ડલ તમે જુઓ તો એ બંને આ લેવલને આસપાસ થોડું હર્ડલ લઈ અને ત્યાંથી પછી તમે નવી તેજી બતાવી હતી. સો ઓપનિંગ ક્લોઝિંગના લેવલ્સના હિસાબથી તમે જોવા જાઓ તો એ લેવલ મહત્વનું થાય, અને એ લેવલ તમારા માટે થાય છે પછી એ 22,300 આસપાસનું છે, એટલે બીજા 1,000 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત છે. હવે આજે તમારા માટે બહુ મહત્વનું ક્રુશિયલ લેવલ આને ઉપર બંધ આપવું અને આને ઉપર બંધ આપવું થાય. આ છે બેન્ચમાર્ક તમારા જાન્યુઆરી માટેના લેવલ્સ. અને ઉપરના સ્તરો પર તમે જોવા જાઓ તો હજુ પણ 24,000 પર અવરોધ યથાવત છે, કારણ કે આ જે કેન્ડલ હતી જૂનની તમારી ઇલેક્શન દિવસની, તેના ઓપન અને ક્લોઝના લેવલ એ જ છે. સો 24,000 નીચે 23,300 આ છે બે મહત્વપૂર્ણ લેવલ્સ. ડેઇલી ચાર્ટ્સ પર આવી જઈએ. ડેઇલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે અહીંયાથી ખાસ ગઈકાલના કારોબાર નુકસાનીવાળા રહ્યા હતા, નકારાત્મક રહ્યા હતા. કેન્ડલ પ્રોપર નથી, પણ તમે આઈડિયલી જોવા જાઓ તો ઉપર તમે રેકોર્ડ તો નહીં પણ ઇન્ટ્રાડે હાઈ જે બનાવ્યા ત્યાંથી શાર્પ વેચવાલી જ આવતી તમને જોવા મળી હતી, અને ત્યારબાદ ઉપર 23,900, 950, 980, એટલે ટૂંકમાં તમે જોવા જાઓ 24,000 તમારા માટે અવરોધ બને છે. પણ ગઈકાલે તો 23,918થી જ તમારા હાઈ બની અને ત્યાંથી વેચવાલી આવી છે. આવી સ્થિતિમાં નીચે જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે, વારંવાર તેને સંભાળવાની કોશિશ થઈ રહી છે, જે લેવલ બને છે 23,445. એટલે હવે આજે તમારા માટે થઈને જે મેં ઉપર વાત કરી 660નું લેવલ મંથલી ચાર્ટના હિસાબથી, ડેઇલી ચાર્ટના હિસાબથી પણ આ લેવલ બને છે, જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે. વિચાર કરો ડિસેમ્બર મહિનામાં તમે બીજી વખત 200 દિવસની EMA ને નજીક આવ્યા છો, જે પ્રોબ્લેમ કહેવાય. સો આ પરિસ્થિતિ ખાસ ધ્યાન પર રાખવાની છે. આજે આને નીચેનું આ યરલી ક્લોઝ તમારું જે છે તે 200 ડેમાં ને નીચેનું ના આવવું જોઈએ, એ પ્રોબ્લેમ થશે જો એવું થાય છે તો પછી નીચે જે આપણે અહીંયા ખાસ ટ્રેન્ડ લાઇન બનાવેલી છે તે મેં તમને કહ્યું તેમ 23,333 આ જ લેવલ થાય છે જાન્યુઆરી મહિના માટે. સૌથી પ્રાઇમા ફેસી સપોર્ટ તમારા માટે જે બનીને રહેશે તે આ જ લેવલ બનીને રહેશે. તો ડેઇલી ચાર્ટ્સ ક્લિયર છે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલના કારોબારને સમજી લઈએ. ગઈકાલના કારોબારમાં તમે દિવસની શરૂઆત કરી, પહેલી કેન્ડલ તમારી જે છે તે અહીંયાથી ખાસ બનતી જોવા મળી, અને એ પહેલી કેન્ડલમાં તમને જોવા મળ્યું ખાસ પ્રોબ્લેમ અહીંયાથી ખાસ શરૂઆત થઈ, પણ ત્યારબાદ જે ખરીદદારી આવી હતી અહીંયા જ ટોપ બનતો જોવા મળી રહ્યું છે, અને તે અગેઇન એન્ડ અગેઇન 23,930, 920 આસપાસના લેવલ્સ બને છે. એટલે પ્રાઇમા ફેસી સૌથી પહેલાં તમારા માટે જે પ્રાઇમ મેઇન લેવલ બને છે, જેને ટેકઆઉટ કરવું છે નવી તેજી માટે, તે આ જ લેવલ બનતું જોવા મળી રહ્યું છે. એકવાર એ લેવલને પાર જાઓ પછી તમને તેજી મળશે, ત્યાં સુધી નહીં. ગઈકાલે ત્યારથી પછી શાર્પ મંદી આવતી જોવા મળી. તમે જુઓ છો કઈ રીતની મંદી હતી કે જેમાં એક જ કેન્ડલમાં તમને આટલો મોટો ઝટકો આવતો જોવા મળ્યો, અને ત્યારબાદ ટ્રેન્ડ પણ ચેન્જ થઈ ગયો, અને ત્યાંથી પછી ફર્ધર વેચવાલી આવતી જોવા મળી. અને ગઈકાલના દિવસનો જે અંત છે તે તો પછી સાવ ત્યાંથી પણ નીચે આવતો જોવા મળ્યો. તો અલ્ટિમેટલી
તમે પ્રોબ્લેમેટિક સિચ્યુએશનમાં છો અને આજનો દિવસ પણ બીજા ઘટાડા સાથે તમે ખુલી રહ્યા છો 150 પોઈન્ટ આસપાસના. એટલે સેકન્ડ હાફમાં જો રિકવરી આજે નથી આવતી તો તમે જાન્યુઆરીની શરૂઆત બહુ ખરાબ કરી રહ્યા છો, તે વાત પાકી. સિરીઝની શરૂઆત તો ખરાબ થઈ ચૂકી છે, યાદ રાખો. ડિસેમ્બરથી જાન્યુઆરી સિરીઝમાં તમે પહોંચી ચૂક્યા છો, પણ સાથે સાથે આ જે આંકડા આપણને જોવા મળી રહ્યા છે બીજા ઘટાડાના, તે જાન્યુઆરી કેલેન્ડર મંથની જે કેન્ડલ બનશે, જે મંથલી કેન્ડલ આપણે જોઈ, તે પણ ખરાબ બનાવી રહ્યા છે. તો આ સ્થિતિને ધ્યાન પર રાખો. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ છો મેઇન એક્શન જે છે તમને પુટના સપોર્ટનું 23,500 પર થોડું છે. આજે તમે આ સપોર્ટને ટેસ્ટ કરશો, 23,500ના સપોર્ટને એક વખત બ્રીચ કરવાની કોશિશ કરી શકો છો. ત્યારબાદ મેઇન સપોર્ટ તમારો 23,200 પર આવે છે. અને ટેકનિકલી જોવા જાઓ તો આપણી ટ્રેન્ડ લાઇન અહીંયા આવી રહી છે. આ મંથલી કેન્ડલના હિસાબથી તમે જોવા જાઓ છો, જે જૂન મહિનાના આપણા જે ઓપન અને ક્લોઝના લેવલ હતા તે હિસાબથી 23,333 આસપાસ થાય છે. સો આપણી ટ્રેન્ડ લાઇન અહીંયા છે. 500 સુધી તમે આવી જવાના છો. આજે અહીંયા આસપાસની ઓપનિંગના સંકેત બની રહ્યા છે 500-550 આસપાસના. તો આ સપોર્ટને આજે ખાસ તમે ટેસ્ટ કરશો. જો સેકન્ડ હાફમાં બાઇંગ મેં કહ્યું તેમ નથી આવતું તો તમે જાન્યુઆરી ખરાબ સ્થિતિમાં શરૂ કરશો તેવા સ્પષ્ટ સંકેત બની રહ્યા છે. 23,800 તમારા માટે મેઇન ચેલેન્જ છે. 23,950થી અહીંયાથી તમને સેલિંગ જોવા મળે છે વારંવાર. એટલે બાય ઓન ડિપ્સ તમે કંઈ પણ કરો તો પણ તમારા માટે ટાર્ગેટ્સ મેક્સિમમ આ જ બને છે આ અઠવાડિયાની એક્સપાયરી માટે થઈને. અને યાદ રાખો કે ગ્લોબલ માર્કેટ્સ બધા રજાના મૂડમાં હશે. આવતીકાલે તમે આવશો ત્યારે કોઈ માર્કેટ ખુલ્લા નહીં હોય ભારત સિવાયના. આવી સ્થિતિમાં ભારતીય માર્કેટ્સ માટે આ જ રેઝિસ્ટન્સ તમને જોવા મળવાના છે. ચેન્જ બતાવી દો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને એક્શન જે છે તે બનતું જોવા મળી રહ્યું છે. જુઓ, જે ઓપ્શન્સ ખરીદીને ગયા ને વિદેશી રોકાણકારો, તમે જુઓ કેટલા પુટમાં એક્ઝિટ થઈ છે. 24,000, 23,950, 23,900, 23,850, 23,800, 750માં પણ એક્ઝિટ છે. અને મેઇન એક્ઝિટ અહીંયા છે. એટલે આ જે સપોર્ટ ખસકી ગયા ને તે માર્કેટ માટે થોડું પ્રોબ્લેમેટિક સિચ્યુએશન છે. આ તરફ તમે જુઓ અહીંયા ખાસ 23,800માં કોલમાં હેવી એડિશન છે, 23,700માં પણ છે. અને આવી સ્થિતિમાં મેઇન કોન્ફિડન્સ હવે જે છે તે પુટ રાઇટર્સને આવી રહ્યો છે 23,200માં. અને એટલા માટે ત્યાં તમને વધારે એડિશન આવતું જોવા મળી રહ્યું છે. અને આ તરફ 24,000 તો તમારા માટે મેઇન હર્ડલ છે જ. તો આ છે ઓવરઓલ નિફ્ટીનું સેટઅપ. તમે જુઓ છો તે પ્રમાણે નિફ્ટી ક્લિયર કટ બાય ઓન ડિપ્સમાં તો અત્યારે નથી જ. ઘટાડે ખરીદી માટેનો કોઈ સંકેત જ નથી. તો તમે શા માટે રિસ્ક લેશો? એટલા માટે અવોઇડનો વ્યૂ અત્યારે ફિલહાલ બની રહ્યો છે. બેંક નિફ્ટીની વાત કરી લઈએ આગળ. બેંક નિફ્ટી માટે થઈને શું બની રહ્યું છે સેટઅપ તે તમે સમજી લો સાથે સાથે. તો બેંક નિફ્ટીના પણ ચાર્ટ્સ જોઈશું અને ત્યારબાદ તમે આ પહેલાં તો મંથલી કેન્ડલ્સ જોઈ રહ્યા છો, રાઈટ? થોડું વધારે ઝૂમ કરીશું આ જે 6 કેન્ડલનું બોક્સ છે તેના પર. અને સાથે સાથે તમે જુઓ છો વર્ષ 2024ની શરૂઆત થઈ ત્યાંથી લઈને તમારા હાઈ અહીંયા બની ગયેલા હતા. હવે એ હાઈ બન્યા બાદ તમે આ 6 જે કેન્ડલ જોઈ રહ્યા છો તે 6 કેન્ડલના બોક્સમાં તમે ટ્રેપ છો. રેન્જ બહુ મોટી છે પણ તમે આ જ રેન્જમાં સતત કારોબાર કરતા આવી રહ્યા છો. તો આ સ્થિતિમાં અહીંયાથી ખાસ નજર આપણે એ જ રાખવાની રહેશે. આ જે 6 કેન્ડલ છે તેને આપણે ધ્યાન પર રાખીશું. પણ દર્શક મિત્રો, મંથલી કેન્ડલ જે છે બેંક નિફ્ટીની તેને ખાસ આપણે સમજીશું. એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણી આ જે ચર્ચા છે તેને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત. 150 પોઈન્ટ નિફ્ટી ઘટવાનો છે. આવી સ્થિતિમાં બેંક નિફ્ટીના સેટઅપ પર પહેલાં તો તમે નજર કરી લો. બેંક નિફ્ટીએ ગઈકાલે મૂડ બહુ ખરાબ કર્યો, હાલત ખરાબ કરી નાખી. ઇનફેક્ટ એમ સમજવું જોઈએ મંથલી કેન્ડલની જે હું તમને વાત કરી રહ્યો હતો. જુઓ 2024ની શરૂઆત થઈ ત્યાંથી તમે એક ટ્રેન્ડ લાઇન જુઓ અહીંયાથી ખાસ, તો તે આ રીતે ખાસ બનતી જોવા મળી હતી. અને તમારા હાઈ જે બન્યા હતા તે સપ્ટેમ્બર મહિનામાં બનતા જોવા મળ્યા હતા. સપ્ટેમ્બર મહિના બાદ તમારી ટ્રેન્ડ લાઇન જે છે તે આ રીતે ખાસ બની હતી. તમે જુઓ છો તે પ્રમાણે અત્યારની સ્થિતિમાં તમે જે છે તે આ રેન્જની જ વચ્ચે જોવા મળી રહ્યા છો. પણ અહીંયાથી ટ્રેન્ડ તમારો જે છે તે નકારાત્મક બનતો જોવા મળેલો છે. આવી સ્થિતિમાં 10 દિવસની મૂવિંગ એવરેજ જે મંથલી ચાર્ટ પર છે આજે તેને નજીક ફરી એકવાર તમે જવાના છો અને તે લેવલ થાય છે 50,439. આ લેવલ જો આજે આવી ગયું તો હાલત ખરાબ. આવવાનું તો છે જ શરૂઆતમાં, તેવું આપણને ખબર જ છે. કારણ કે 150 પોઈન્ટ નિફ્ટી એટલે 300 પોઈન્ટ આસપાસ બેંક નિફ્ટીની વેચવાલી તમને જોવા મળવાની છે. આવી સ્થિતિમાં તમારો ગઈકાલનો ક્લોઝ છે 50,900નો. એટલે તમે પૂરા ચાન્સ છે કે એક વખત આને અટેમ્પ્ટ કરશો. આવી સ્થિતિમાં આજે અહીંયા પણ અગેન જો સેકન્ડ હાફમાં બાઇંગ નથી આવતું તો પછી તમે જાન્યુઆરીની ખરાબ શરૂઆત કરવા જઈ રહ્યા છો. અને પછી તમારા માટે જે મેઇન લેવલ થાય તે આ અહીંયાથી ખાસ જે છે તે પહેલું આપણું જે સપોર્ટ એરિયા છે તેને નજીક જ 10 દિવસની મૂવિંગ એવરેજ છે. એટલે જો 50,439 તમે તોડી દો છો તો તમે એપ્રિલ મહિનામાં જે અહીંયા હાઈ બનાવેલા હતા તે હાઈને તરફ આગળ વધી રહ્યા છો. ઇનફેક્ટ એ લેવલ છે, આ લેવલ છે તે બધાને તરફ આગળ વધી રહ્યા છો અને એ બહુ જ ખરાબ પ્રોબ્લેમેટિક લેવલ તમારા માટે બનતું જોવા મળશે. અને તે લેવલ છે આગળ 50,780. ત્યારબાદ આ જે લેવલ છે નીચેનું તે આગળ 50,500
એટલે હવે જો 50,000 તમે આગળ તોડવાના ચાન્સીસ જાન્યુઆરીમાં બતાવી રહ્યા છો તો આ લેવલ તમારે જાન્યુઆરીમાં બચાવવું જરૂરી. આજે તો તૂટે છે પણ એટલીસ્ટ જાન્યુઆરીની કેન્ડલ જે છે તે આને ઉપર જવી જોઈએ, નહીં તો પ્રોબ્લેમ. ઉપરના સ્તરો પર આ જે લેવલ છે તે આટલા સમયથી આપણે ધ્યાન પર રાખી જ રહ્યા હતા અને તે થાય છે 51,580 આસપાસ. 51,580 જાન્યુઆરી માટે બહુ મહત્વનું લેવલ બની રહ્યું છે અને ત્યારબાદ જૂનના ઓપન અને ક્લોઝના લેવલના હિસાબથી તમે જો અહીંયાથી ખાસ હાઈ ક્લોઝના જુઓ તો તે લેવલ તમારા માટે થાય છે તે 52,300 આસપાસનું થાય છે. એટલે જાન્યુઆરી મહિના માટે આ લેવલ્સ તમારા ખાસ ધ્યાન પર રાખવા જરૂરી. નીચે સપોર્ટ 49,780 49,500 આસપાસના છે, ઉપર 52,300 આસપાસના છે. ડેઇલી ચાર્ટ્સ બતાવી દો. ડેઇલી ચાર્ટ્સના હિસાબથી પણ તમને એક્શન જે છે તે ભરપૂર ગઈકાલે રહેતું જોવા મળ્યું. ગઈકાલે બધી જ મૂવિંગ એવરેજીસને તમે સ્પર્શી હતી. ઉપર 20 દિવસ, 50 દિવસ, 10 દિવસ, 100 દિવસની મૂવિંગ એવરેજથી નીચે આવ્યા 200 દિવસની મૂવિંગ એવરેજ તરફ આજે આગળ વધી રહ્યા છો અને તે લેવલ અગેઇન થાય છે 50,301. સો અગેઇન તમારે આ લેવલને આજના દિવસે પ્રોટેક્ટ કરવાનું છે અને 50,400 પણ છે. આ બે બેન્ચમાર્ક લેવલ્સને તમારે બચાવવાના રહેશે. 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમે ગઈકાલે જોયું દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ અહીંયાથી ખાસ બની, ત્યારબાદ ખરીદદારી આવી હતી. નો ડાઉટ સારી ખરીદદારી હતી પણ એ ટ્રેપ બન્યો અને જેટલી 3 કેન્ડલમાં ખરીદદારી આવી તે એટલી એક દિવસ એક જે 15 મિનિટની કેન્ડલ હતી તેમાં વેચવાલી આવી ગઈ. ટ્રેન્ડ ચેન્જ થયા, ફરી શાર્પ વેચવાલી આવતી જોવા મળી અને અંતે અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું. તો અલ્ટિમેટલી તમને વેચવાલી ઉપરના સ્તરોથી આવતી જોવા મળી. ઓપન ઇન્ટરેસ્ટથી સમજી લઈએ ફટાફટ કે ખાસ કયા પ્રકારની ગેમ બની રહી છે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે સ્ટ્રોંગ એડિશન અહીંયા જે છે તે જરૂર જોઈ રહ્યા છો પણ તમે યાદ રાખો કે ઓપ્શન્સ ખરીદીને ગયા છે વિદેશી રોકાણકારો. તો આવી સ્થિતિમાં 51,500 પર થોડું એક્શન છે, 51,000 પર છે. ચેન્જથી ખાસ સમજવા મળશે તમને કે કયા પ્રકારની ગેમ બની રહી છે. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી જુઓ અહીંયાથી એક્ઝિટ થઈ છે 51,400માં. અહીંયા તમે જુઓ 50,000માં પુટની એક્ઝિટનો સેન્સ કઈ રીતે હોઈ શકે? હવે એ હેજિંગની ગેમ છે અહીંયા કેમ કે મંથલી એક્સપાયરી છે એ હિસાબથી થોડું ટેન્શન. 50,500માં એડિશન છે અને અહીંયા તમે જુઓ ઇન્ટરેસ્ટિંગલી 51,000 પર કોલ પુટ બંનેમાં એડિશન છે એટલે આ સ્ટ્રેડલ થતી જોવા તમને મળી રહી છે. સો આ છે બેંક નિફ્ટીનું ઓવરઓલ સેટઅપ. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. ઘણું બધું એક્શન હું તમારા માટે લઈને આવી રહ્યો છું. ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ અત્યારે હજુ પણ 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો તો તમને બતાવી જ રહ્યા છે. એટલે જે આપણે હમણાં ચાર્ટ્સની વાત કરી છે તે જ પ્રમાણેનું સેટઅપ સોફાર બની રહ્યું છે. પણ સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટમાં તમારા શું હોવું જોઈએ તેને હવે ખાસ સમજીશું. જઈશું સીધા જ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ આજનું સેટઅપ. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. આ વર્ષનું કેલેન્ડર વર્ષનું છેલ્લું ટ્રેડિંગ સેશન છે અને ઘટાડા સાથે ઓપનિંગના સંકેત છે. કયા કયા સ્ટોક્સ આજે ખાસ વોચ લિસ્ટમાં ધ્યાન પર રાખી રહ્યા છીએ? ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે છેલ્લો દિવસ છે 2024નો. હવે એ બધા વચ્ચે આજે કયા સ્ટોક છે કે જેમાં આજે છેલ્લી એક્શન જોવા મળવાની છે એની ઉપર નજર કરીશું. તો સૌથી પહેલાં હું રડા પર રાખીશ તો આજે છે આઈટીસી. આઈટીસીમાં જે સમાચાર એવા છે કે એમની જે આઈટીસી હોટેલ્સ છે એ હવે આપણને લિસ્ટ થતો જોવા મળશે કારણ કે એનો જે એનસીએલટી તરફથી જે મંજૂરી મળ્યા બાદ કુલ 60 દિવસની અંદર લિસ્ટ કરવાનો હોય છે અને એ કંપનીને જે મંજૂરીની જે વાત કરું તે આપણને 16 ડિસેમ્બર 2024ના રોજ આ મંજૂરી મળી ગઈ હતી. એટલે કે એનસીએલટીથી જે મંજૂરી 16 ડિસેમ્બર આપણને મળી હતી એટલે કે 14 ફેબ્રુઆરી સુધી આપણને આ જે સ્ટોક છે આઈટીસી હોટેલ્સ એ આપણને લિસ્ટ થતો જોવા મળશે અને એના માટે ડીમર્જર બાદ આઈટીસી હોટેલ્સ કુલ રૂપિયા 1,500 કરોડ અહીંયાથી આપણને મળતા જોવા મળશે. એટલે આઈટીસી તો આપણે રડા પર રાખીશું જે એક્શનમાં રહેશે. સાથે હું ડિફેન્સ કંપનીની વાત કરીશ મઝગાવ ડોક, જેને બે આજે ઓર્ડર મળે છે. એક તો રક્ષા મંત્રાલય સાથે તેઓએ કરાર કર્યા છે કે જેઓ સ્પેસિફિક જે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્સન પ્લગ કન્સ્ટ્રક્શન હોય છે એના માટે તેઓ કરાર કર્યા છે. બીજું કે ફ્રાન્સનું તેઓ છે નૌસેના ગ્રુપ કે તેમની સાથે કુલ રૂપિયા 877 કરોડનો અહીંયાથી કરાર કર્યો છે અને સ્પેસિફિક જે ઇલેક્ટ્રોનિક હેવી વેઇટ ટોર્પેડો ઇન્ટિગ્રેશન માટે અહીંયાથી તેઓ કરાર કરવામાં આવે છે. એટલે કે મઝગાવ ડોક આજના દિવસે રડાર પર રહેશે. બીજું કે લુપિન આજે કરીને આપણે આ વોચલિસ્ટમાં રાખીશું કારણ કે કંપનીએ જે ELI લીલી છે એમાં છે કે હ્યુમિનસુલિન જે દવાનું નામ છે તેને રીતે તેઓએ અક્વાયર કરી લીધું છે અને જે ડાયાબિટીક પોર્ટફોલિયોને તેઓ અહીંથી એક્સપાન્શન કરવા માગે છે જે પર્પઝથી તેઓ અહીંથી અહીંયા એક્વાયર કર્યું છે. અને આ જે હ્યુમિનસુલિન છે જે ડાયાબિટીસ સાથે જોડાયેલી કંપની છે જે સ્પેસિફિક આ દવાનો ઉપયોગ વાત કરું તો ટાઈપ 1 અને ટાઈપ 2 એના જે મેલેટીસ હોય છે એના માટે અહીંયાથી કંપનીનો આ જે દવાનો ઉપયોગ થતો જોવા મળે છે. એટલે કે લુપિન આજના દિવસે રડાર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આજે ઓટો કંપની ટીવીએસ મોટર્સ અને હુન્ડાઈ મોટર્સ આ બંનેમાં જ આપણને એક્શન જોવા મળશે.
કારણ એ છે કે જે ટીવીએસ મોટર્સ અને હુન્ડાઈ મોટર્સ વચ્ચે પાર્ટનરશિપ તેઓ કરવા જઈ રહ્યા છે. એના માટે તેઓ એક યોજના બનાવવા જઈ રહ્યા છે કે જેમાં હુન્ડાઈની જે ઇલેક્ટ્રિક 3 વ્હીલરની માર્કેટમાં તેઓ એક એન્ટ્રી કરવા જઈ રહ્યા છે, જેના માટે તેઓ ટીવીએસ મોટર્સ સાથે અહીંયાથી કરાર કર્યા છે. એટલે કે હુન્ડાઈ જે છે એ ડિઝાઇન અને એન્જિનિયરિંગ સંભાળશે અને સામે જે ટીવીએસ મોટર્સ છે આપણને લોકલ મેન્યુફેક્ચરિંગ અહીંયાથી સંભાળતું જોવા મળશે. એટલે આ બંને સ્ટોકમાં જ આપણને સમાચાર સ્પેસિફિક આપણને એક એક્શન જોવા મળી શકે. બીજું વાત કરવા માંગીશ તો અદાણી ગ્રીન. આજે અદાણી ઘણા સ્ટોક આપણે ગઈકાલે તો એક્શનમાં હતા, આજે પણ જોવા મળશે. સૌથી પહેલાં અદાણી ગ્રીનની વાત કરવા માંગીશ કે અંતિમ સી છે જે સીઈઓ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે અને જે અદાણી ગ્રુપમાં એક અલગ ભૂમિકા તેઓ નિભાવશે. એટલે કે રહેશે તેઓ અદાણી ગ્રુપમાં, પરંતુ હાલ તે અદાણી જે ગ્રીન છે એમાંથી તેઓ સીઈઓ પદથી રાજીનામું આપી રહ્યા છે. એની જગ્યાએ જે આશિષ ખન્ના છે તેઓ 1 એપ્રિલથી અહીંયાથી સીઈઓનું પદ અહીંયાથી સંભાળતા જોવા મળશે. એટલે આ એક અપડેટ છે. બીજું અદાણી વિલમાર અને અદાણી એન્ટરપ્રાઇઝ આ બંનેમાં આપણને એક એક્શન જોવા મળશે. ગઈકાલે તો જોવા મળી હતી, કારણ કે આનું જે સમાચાર એવા છે કે અદાણી વિલમારમાંથી અદાણી એન્ટરપ્રાઇઝ અહીંયાથી એક્ઝિટ થવા જઈ રહ્યું છે અને જે અદાણી વિલમારમાં અદાણી એન્ટરપ્રાઇઝનો હાલ 44% હિસ્સો છે. એટલે આ બંને વચ્ચે એક જોઈન્ટ વેન્ચર બનેલું હતું અને જે જોઈન્ટ વેન્ચરની વાત કરું તો ઓલમોસ્ટ 26 વર્ષથી આ બંને વચ્ચે જોઈન્ટ વેન્ચર આપણે અહીંયાથી જોવા મળી રહી છે. અને જે આ રકમ જે મળશે અદાણી એન્ટરપ્રાઇઝને, એ રકમનો ઉપયોગ તો એમને જે મુખ્ય બિઝનેસ છે એનર્જી અને યુટિલિટીઝ એમાં તેઓ ઉપયોગ કરતા અહીંયાથી જોવા મળશે. એટલે કે આપણે આજના દિવસે અદાણી વિલમાર અને અદાણી એન્ટરપ્રાઇઝ અને સાથે અદાણી ગ્રીન આ ત્રણેય સ્ટોક છે કે જે આપણે આજે રડાર પર હોવા જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીએ તો શ્રીરામ પ્રોપર્ટીઝ. અહીંયા અપડેટ એવા છે કે ઇક્વિટી ડાઇવેસ્ટમેન્ટ દ્વારા કુલ તેઓ ચેન્નઈમાં 3.9 એકર જમીન અહીંયાથી તેઓ અહીંથી વેચવા જઈ રહ્યા છે. એટલે કે સબસિડિયરી SPL સેલ્ટનને કુલ ₹93 કરોડમાં અહીંથી વેચવા માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે. એટલે કે શ્રીરામ પ્રોપર્ટીઝ પણ આજના દિવસે રડાય પર છે. હવે આજે 2024 છેલ્લા દિવસે કઈ ખાસ ઇવેન્ટ છે એની ઉપર નજર કરવા માંગીએ તો સૌથી પહેલી વર્ષની છેલ્લી આપણે એક્સપાયરીની વાત કરવા માંગીએ તો નિફ્ટી ફાઇનાન્સ કે જેની મંથલી એક્સપાયરી છે, પરંતુ આ વર્ષની છેલ્લી એક્સપાયરી કહી શકાય, એની ઉપર નજર રહેશે. બીજું IPOની અપડેટ આપો તો યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચર એનું આજે બમ્પર લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે કે જેનું ગ્રે માર્કેટ ઓલમોસ્ટ 80% ઉપર જોવા મળી રહ્યું છે, એની ઉપર નજર છે. બીજું ઇન્ડોફાર્મ ઇક્વિપમેન્ટ IPO આજથી 2 જાન્યુઆરીથી આજથી લઈને 2 જાન્યુઆરી સુધી તમે એમાં સબસ્ક્રાઇબ કરી શકશો. આ ઓપન થયો છે. બીજું એક SME IPO પણ ઓપન થયો છે, જેની વાત કરીશું ટેકનિકેમ ઓર્ગેનિક્સ કે એક SME IPO છે જે આજથી સબસ્ક્રાઇબ માટે ઓપન થયો છે. એટલે ઓવરઓલ આપણે જે સ્ટોક સ્પેસિફિક વાત કરી, ઇવેન્ટ સ્પેસિફિક વાત કરી અને જે IPO કે જેમાં દરેકમાં આજે રડાર ઉપર રાખીશું કે જેમાં આજે આપણને જરૂરથી એક એક્શન જોવા મળી શકે છે. ઓવર ટુ યસ. ઓકે, સો એક્શન ભરપૂર રહી શકે છે આ બધા જ કાઉન્ટર્સમાં, ધ્યાન રાખીશું. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો IPO માર્કેટનું એક્શન છે, લિસ્ટિંગ છે તેનું એક્શન છે, સાથે સાથે વર્ષનું છેલ્લું ટ્રેડિંગ સેશન છે તેનું એક્શન ઘટાડા સાથે શરૂ થવા જઈ રહ્યું છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે નજર કરીશું આજે કયા કયા કાઉન્ટર્સ જે ધ્યાન પર છે તે બધાને ફાઇન ટ્યુન કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં ઓપન થતા જોવા મળશે, પ્રી ઓપન થતા ઇનફેક્ટ જોવા મળશે. પહેલાં આજે જેમ અમે બ્રેક પહેલાં વાત કરી રહ્યા હતા, IPO માર્કેટમાં નવી એન્ટ્રી થઈ રહી છે. ફાર્મ ઇક્વિપમેન્ટ સાથે જોડાયેલી કંપની છે ઇન્ડો ફાર્મ. સહયોગી યોમિક આપણી સાથે, સમજીએ તેમની પાસેથી આ કંપનીની ડિટેલ્સ. યોમિક, જણાવો, IPOમાં નવી એન્ટ્રી થઈ રહી છે અને ઇનફેક્ટ વર્ષ 2025નું પહેલું લિસ્ટિંગ પણ આ જ સ્ટોક થવાનો છે. શું ડિટેલ્સ છે? જી યસ. હવે આ જે IPO છે કે જે આજે 2024માં ઓપન થવા જઈ રહ્યો છે, પરંતુ એનું લિસ્ટિંગ આપણને 2025માં જોવા મળશે કે જેનું નામ છે ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ્સ. હવે આની જો કંપનીની વાત કરું તો આ કંપની વર્લ્ડ વાઇડ એનું જે સારો એમનો બિઝનેસ છે કે જે સ્પેસિફિક કંપની વર્લ્ડ ક્લાસ ટ્રેક્ટર, પિક એન્ડ કેરી ક્રેન્સ અને તેને રિલેટેડ જે ફાર્મ રિલેટેડ જે બી ઇક્વિપમેન્ટ્સ છે તે કંપની અહીંયાથી બનાવે છે. હવે કંપનીની પોઝિટિવ વસ્તુ એ છે કે કંપની ફક્ત ભારતમાં નહીં પરંતુ જે નેશનલ ઇન્ટરનેશનલ એટલે કે નેપાલ, સિરિયા, સુદાન, બાંગ્લાદેશ, કેન્યા, જર્મની અને UAE આ દરેક દેશમાં તેઓ પોતાનું એક્સપોર્ટ કરે છે અને એનું એક્સપોર્ટનો અહીંયાથી જે ઓવરઓલ જે રિસ્પોન્સ જોઈએ પાસ્ટ યરનો તો એનો સારો એવો જોવા મળ્યો છે. બીજું, કંપની વાર્ષિક કુલ 12,000 ટ્રેક્ટર અને 720 પિક એન્ડ કેરી ક્રાઇન્સ અહીંયાથી પ્રોડક્શન કરે છે. એટલે કે કંપની અહીંયાથી જે પ્રોડક્શન છે એ પણ ડેઇલી બેસિસ આપણે જોઈએ લાસ્ટ 2-3 વર્ષનો ડેટા તે પણ સારી ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળી રહ્યું છે. આ વાત થઈ કંપનીની પ્રોફાઇલની. હવે કંપનીના IPOની ઉપર આપણે નજીક લઈએ કે એમની અપડેટ શું છે. એટલે કે IPO આજથી ઓપન થયો છે કે જેમાં તમે 2 જાન્યુઆરી સુધી તેમાં અપ્લાય કરી શકશો. એલોટમેન્ટની વાત કરીશ તો 3 જાન્યુઆરી મળશે અને લિસ્ટિંગ તમને 7 જાન્યુઆરીના રોજ થતું જોવા મળશે. નેક્સ્ટ કંપનીનું ફેસ વેલ્યુ જોઈશું તો કંપનીનું ફેસ વેલ્યુ આપણને ₹10 જોવા મળી રહી છે, એટલે કંઈ સ્પ્લિટ નથી.
પ્રાઇસ બેન્ડની વાત કરીશું 204 થી 215 રૂપિયા છે, એટલે કે કટ ઓફ પ્રાઇસ 215 ગણાશે. લોટ સાઇઝની વાત કરીશું એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 79 શેર છે. ટોટલ ઇસ્યુ સાઇઝ 260 કરોડ છે, એમાંથી ફ્રેશ ઇસ્યુ 184 કરોડ છે, એટલે કે આ એવી અમાઉન્ટ છે કે જે બિઝનેસ ડેવલપમેન્ટ માટે અહીંયાથી ઉપયોગ થશે, પરંતુ એ ઓવરઓલ સાઇઝ અહીંયાથી નાની જોવા મળી રહી છે, એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને ઓવર સબસ્ક્રિપ્શન પણ જોવા મળી શકે છે. હવે કંપનીના ફંડામેન્ટલ શું કહી રહી છે એની ઉપર નજર કરીશું. તો કંપનીનું ફંડામેન્ટલ નજર કરીશું 31 માર્ચ 2022ના રોજ કંપનીની એસેટ આપણને 619 કરોડ જોવા મળી છે, જે વધીને આપણને 31 માર્ચ 2024 સુધીમાં 650 કરોડ નજીક આવી છે, અને હજી 6 મહિનાની વાત કરીએ 644 ઉપર જોવા મળી રહી છે. આવકની વાત કરીશ તો આવક 352 કરોડ હતી, જે વધીને 31 માર્ચ 2024માં આપણને 376 કરોડ જોવા મળી છે. નફો 14.5 કરોડ આપણને જોવા વધીને અહીં આપણને ઓલમોસ્ટ 15.5 કરોડ જોવા મળે છે, અને બોરોઈંગ પણ 275 કરોડથી ઘટીને આપણને 245 કરોડ આપણને 30 જૂન સુધી જોવા મળે છે. હવે અહીંયા પોઝિટિવ વસ્તુ એ છે કે ક્યાંય બી આપણને નેગેટિવિટી જોવા નથી મળી રહી, રાઈટ, કે આપણને ક્યાંય ને ક્યાંય આપણને વધારે જોવા મળી રહ્યો છે એવરી યર, પરંતુ જે ગ્રોથ છે એ આપણને અહીંયાથી સ્લો જોવા મળી રહ્યો છે, કારણ કે આપણે નજર કરીએ તો 619 કરોડથી વધી માત્ર 3 કરોડ જે આપણે વધ્યા છે. એ જ વસ્તુ આપણે જો નફામાં પણ વાત કરીએ, જે આપણને 2022માં 13.72 કરોડ હતો, જે વધીને માત્ર 2 કરોડ જ અહીંયાથી વધ્યો છે, એટલે કે એમનો જે ગ્રોથ છે એ સ્લો છે. પરંતુ સામે જો સ્ટ્રેન્થ આપણે વાત કરીએ તો કંપની ઇન્ટરનેશનલ માર્કેટમાં અહીંયાથી કામ કરી રહી છે, એક પોઝિટિવ વસ્તુ છે, એટલે કે કંપની ફક્ત એક દેશ ઉપર નિર્ભર નથી, કે કંપની અલગ અલગ દેશમાં તેમનું એક્સપોર્ટ કરી રહી છે, અને સાથે કે બીજું જે કંપનીની જે ગ્રોથ છે એ ભલે સ્લો છે, પરંતુ એ પોઝિટિવ આંકડા આપણને જોવા મળી રહ્યા છે, એટલે પોઝિટિવ આપણે એક વાત છે. અને હાલ આજે આઈપીઓ છે એનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને 35% જોવા મળી રહ્યું છે, એટલે સ્વાભાવિક છે કે આપણને આ આઈપીઓમાં પણ આપણને જે ઓવર સબસ્ક્રિપ્શનના પૂરેપૂરા ચાન્સીસ જોવા મળી શકે છે. યસ, ઓકે, સો ઓવર સબસ્ક્રિપ્શનના ચાન્સીસ અહીંયાથી ખાસ બની રહ્યા છે. તો આઈપીઓ માર્કેટનું ડિટેલ તો જાણી લીધું, પણ યોમિક સાથે સાથે વર્ષ 2024 જે છે તે અહીંયાથી ખાસ પૂરું થવા જઈ રહ્યું છે, અને વાર્ષિક પરફોર્મન્સ ઇન્ડેક્સનું શું છે તે પણ આપણે સમજવું જરૂરી છે. તો યોમિક, હવે સમજાવો કે આ વર્ષે નિફ્ટી સહિત બધા પ્રાઇમ ઇન્ડેક્સે, સ્ટોક્સે અને સેક્ટોરિયલ ઇન્ડેક્સે કેવું પરફોર્મ કર્યું છે? જી યસ, આપણે આ વર્ષે જોયું તો ઘણા અપ્સ એન્ડ ડાઉન આપણને 2024માં જોવા મળે છે, પછી ઇલેક્શન લો, આપણે ભારતનું લો કે પછી આપણે બહારના દેશનું, પરંતુ આપણને એ બધા વચ્ચે પણ માર્કેટે સારું રિટર્ન આપ્યું છે. તો સૌથી પહેલાં હું તમને ઇન્ડેક્સ બતાવવા માંગીશ કે ઇન્ડેક્સ સ્પેસિફિક આપણને શું એક્શન જોવા મળી છે. તો સૌથી પહેલાં નિફ્ટીએ આપણને 10%થી વધુ રિટર્ન આપ્યું છે, જે એક એફડી કરતાં ફાર બેટર છે. બીજું નિફ્ટી બેંકની વાત કરીએ તો 6.5% રિટર્ન જોવા મળ્યું છે. નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપ, લોકો મિડ કેપ અને સ્મોલ કેપ આપણા પોર્ટફોલિયોમાં સૌ કોઈના હોય છે, કે જેમાં સારું રિટર્ન જોવા મળે છે, ઓલમોસ્ટ 25%થી વધુ રિટર્ન આપણને આપ્યું છે. એ જ કારણથી લોકોના પોર્ટફોલિયો સારા એવા ગ્રીન આપણને 2024માં જોવા મળે છે. નેક્સ્ટ સેક્ટર સ્પેસિફિક વાત કરીએ, સૌથી વધારે આપણને રિટર્ન જો મળ્યું હોય તે છે નિફ્ટી રિયલ્ટી, કે જેમાં ઓલમોસ્ટ 40%નો ગેઇન જોવા મળ્યો છે. હેલ્થકેર, ફાર્મા, કે જેમાં આપણને ઓલમોસ્ટ 38 થી 39% આપણને વધારો જોવા મળે છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ 34.40%, નિફ્ટી ઓટોએ પણ ઓલમોસ્ટ 30% નજીક, અને નિફ્ટી આઈટી પણ આપણને 27% આપણને રિટર્ન ફક્ત 2024માં આપ્યું છે. નેક્સ્ટ બીજા સેક્ટરની વાત કરીશું નિફ્ટી પીએસસી, એટલે કે જે સરકારી કંપનીઓ છે એણે પણ સારું પરફોર્મ કર્યું છે, જે 24% રિટર્ન આપ્યું છે. કન્ઝમ્પશને 20.75%, નિફ્ટી ઇન્ફ્રાએ 17%, ઓઇલ એન્ડ ગેસ 14%, અને નિફ્ટી મેટલે 11% રિટર્ન આપ્યું છે. આ વખતે આપણે સેક્ટર સ્પેસિફિક, પરંતુ નિફ્ટીના જે એટલે કે બ્લુ ચિપ કંપની છે કે જેમાં કઈ રીતના રિટર્ન જોવા મળે 2024માં એની પર નજર કરીએ. ટ્રેન્ડ 135% રિટર્ન જોવા મળ્યું છે. મહિન્દ્રા 75% આપણને જોવા મળ્યું છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ નિયર ટુ 60%, ભારત એરટેલ 54%થી વધુ, અને સન ફાર્મા 47%. એટલે 5 ટોપ લઈએ નિફ્ટીના કે જેણે ઓલમોસ્ટ આપણને 47%થી વધુ રિટર્ન આપણને જોવા મળ્યું છે. પરંતુ સામે એવા સ્ટોક પણ હતા કે જેને નેગેટિવ રિટર્ન આપ્યું છે, એની ઉપર નજર કરીશું. તો સૌથી પહેલાં આપણે નજર આવશું તો ઇન્ડસઇન્ડ બેંક, કે જેને નેગેટિવ રિટર્ન આપ્યું છે ઓલમોસ્ટ 40%, એશિયન પેઇન્ટ આપણને 33%, નેસ્લે 17%, અદાણી એન્ટરપ્રાઇઝે 14%, અને ટાટા કન્ઝ્યુમર 11%. આપણે એટલે ઓલમોસ્ટ 5x સ્ટોક એક છે કે જેને 10%થી વધુ નેગેટિવ રિટર્ન આપણને નિફ્ટીમાં આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ ઓવરઓલ 2024 આપણે પરફોર્મન્સ જોઈએ તો સ્વાભાવિક છે કે દરેકના પોર્ટફોલિયોમાં સારું એવું ક્યાંક ને ક્યાંક તો આપણને અપસાઇડ જોવા મળી છે, અને આપણે ઓવરઓલ સેક્ટર પણ જોઈએ કે ઓલમોસ્ટ 11 સેક્ટર છે કે જેને 10%થી વધુ રિટર્ન આપ્યું છે. એટલે સ્વાભાવિક છે કે 2024 જે રીતનું પરફોર્મન્સ જોવા મળ્યું છે, એટલે એક હોપ રાખી શકાય કે જે રીતે આપણે ભારત દેશ આપણે વિકાસની તરફ આગળ વધી રહ્યો છે, અને જે રીતે આપણે દરેક સેક્ટર પરફોર્મ કરી રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે આપણને આગળ પણ 2025માં પણ સારું પરફોર્મ અહીંયાથી જોવા મળી શકે છે. યસ, ઓકે, તો આ સંકેતો છે કે જેને ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. આગળ વધીએ અને હવે માર્કેટ એક્સપર્ટ ભાવિન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી સમજીએ આજનો સેટઅપ. પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે સો ફાર. ભાવિન સર, ગુડ મોર્નિંગ સૌથી પહેલાં તો, અને કંઈ ખાસ સેટિસ્ફેક્ટરી પરફોર્મન્સ આજે જોવા મળે શરૂઆતમાં તેવું તો નથી લાગતું, કેમ કે નિફ્ટી ઓલરેડી 150 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. ગ્લોબલ માર્કેટ્સ બધા રજાના મૂડમાં છે, પણ છેલ્લે 2024ના અંતમાં પણ
ભારતીય માર્કેટ્સ વેચવાલી જ બતાવી રહ્યા છે. સર, ગુડ મોર્નિંગ. યસ ગુડ મોર્નિંગ યશ. જે હિસાબે આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક એક સાઇડવેઝ મૂવ આવી રહ્યો છે અત્યારના, બટ એક વોલેટિલિટી જે આપણે કહીએ છીએ બહુ જ વધી ગઈ છે. ગઈકાલે બી આપણે જોઈ રહ્યા હતા કે નિફ્ટી ને બેંક નિફ્ટી એક સારા પોઝિટિવ ઝોનમાં હતા, ત્યાંથી જે એક વન સાઇડ સેલિંગ આવેલું. મને એમ લાગે છે કે આ વોલેટિલિટી હજી અહીંયા રહેશે અને નિફ્ટી જે છે એ 200 દિવસની એવરેજની આસપાસ જ ટ્રેડ કરશે હજી થોડા સેશન્સ માટે. આપણે જોઈએ છીએ કે હોલિડે સીલે 31st છે અને લાસ્ટ ડે ઓફ ધ યર છે, એટલે કદાચ આપણને એક મૂવ જોવા મળે પોઝિટિવ સાઇડ. બટ જે હિસાબથી ઓપનિંગ છે અને ગઈકાલે આપણે જોયું કે યુએસ માર્કેટ્સમાં બી જે પ્રેશર હતું, મને એમ લાગે છે કે એક પ્રેશરથી સાઇડવેઝ જેવું ઝોનમાં જ રહેવું જોઈએ માર્કેટ. મેજર મૂવ એઝ ઓફ નાઉ કોઈ નથી દેખાઈ રહી. મને એમ લાગે છે થોડુંક કોશિયસ રહેવું જોઈએ. જે સ્ટ્રોંગ વોલેટિલિટી છે એમાં બહુ જ ધ્યાન રાખવું. ટ્રેડિંગ માટે અગર બની શકે તો 2-4 દિવસ હજી અવોઇડ કરવું. મને એમ લાગે છે કે કોઈ બી લેવલ આવે છે ત્યાંથી ઉપરમાં રેઝિસ્ટન્સ ફેસ થાય છે, નીચેમાં સેલિંગ આવે છે, નીચેમાં પાછું સપોર્ટ આવે છે, સપોર્ટ લઈને એક રેન્જમાં ચાલે છે. એટલે જો લેવલ્સની અગર હું સ્પેસિફિકલી વાત કરું, મને એમ લાગે છે કે જે 23,265 નો જે લો છે, જે પ્રીવિયસ લો આપણે ટચ કરેલો, એ આઈ થિંક મેજર સપોર્ટ છે અત્યારના. ઈ હોલ્ડ કરી જાય છે ત્યાં સુધી મને વાર નથી લાગતો. પાછું આપણે ઉપરમાં 23,850 થી 24,000 સુધીના લેવલ્સ બતાડી શકીએ છીએ. ઓકે, સો હાલત તો ખરાબ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સર, સ્ટોક સ્પેસિફિક વાતચીત કરતાં પહેલાં મને અહીંયાથી ખાસ હવે એ સમજવું છે કે આ જે 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, હંમેશા લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ જે છે તે આ 200 ડેમાંને એક મોટું બેન્ચમાર્ક ગણતા હોય છે. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ હંમેશા 200 ડેમાં જ્યારે પણ માર્કેટ આવે ત્યારે સારા એવા પૈસા માર્કેટમાં નાખવા હંમેશા તૈયાર હોય છે. હવે તમે વિચાર કરો, વર્ષ 2025ના કેલેન્ડર યરની શરૂઆત જ 200 ડેમાં પર જો નિફ્ટી કરતો હોય, અને ઇનફેક્ટ બેંક નિફ્ટી પણ ત્યાંથી બહુ દૂર નથી, એટલે આપણા પ્રાઇમ બેન્ચમાર્ક ઇન્ડેક્સ જે છે તે આટલા જેને કહેવાય કે ડિસ્કાઉન્ટેડ લેવલ પર વર્ષ 2025ની શરૂઆતમાં મળી રહ્યા છે. સો વેલ્થ ક્રિએશન માટે શું તમને એવું લાગે છે કે આ પરફેક્ટ એન્ટ્રી પોઈન્ટ છે સર? ડેફિનેટલી જો આપણે ટેકનિકલ ટર્મ્સમાં ખાલી સ્ટેન્ડ અલોન આપણે જોઈએ તો 200 દિવસની એવરેજ બહુ જ સારી એક એવરેજ કહેવાય છે, જ્યાં આપણને જો સ્ટોક્સ મળે ત્યાંથી એક લો રિસ્ક ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી આપણને બતાડી શકે છે. બટ ઓન ધ કોન્ટ્રરી આપણે પછી બીજા ફેક્ટર્સ જે છે એ બી ધ્યાનમાં રાખવા, જે છે કે આપણે ઓલરેડી આટલું રનઅપ જોઈ લીધું છે છેલ્લા 1 થી 1.5 વર્ષમાં. બહુ જ સ્ટ્રોંગ રેલી આવેલી, અને પછી જે રેલી હોલ્ડ થઈ છે હમણાં રિસન્ટલી સપ્ટેમ્બર ઓક્ટોબરના મહિનામાં, ત્યારથી આપણે એક સારું એવું કરેક્શન લગભગ 10% જોયેલું છે. બટ જે અર્નિંગ્સ હોય અને જે ગ્રોથ ગાઈડન્સ હોય એ સ્ટ્રોંગ રહેવા જોઈએ. તો આપણને અહીંયા આજે 200 દિવસ પર જે ટેકનિકલી ઊભું છે કે એ આપણા ફેવરમાં આવી શકે. એટલે આઈ થિંક દેર આર લોટ ઓફ ફેક્ટર્સ, બટ યસ, અગર જો ટેકનિકલી આપણે ખાલી જોઈએ છે તો 200 દિવસની એવરેજ બહુ જ સારી લેવલ છે આપણે જો લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ કરવું. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. તો પ્રી ઓપનિંગ બીટ સેટલ થઈ ગયા છે, બધા પર નજર કરવાની છે, આજના પિક્સ જાણવાના છે, બધું કરીશું પણ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. 5%થી થોડો વધુનો ઘટાડો, એટલે ગિફ્ટ નિફ્ટી જેટલો ઇન્ટેન્સ ઘટાડો શરૂઆતમાં નિફ્ટી નથી બતાવી રહ્યો. બેંક નિફ્ટી સામે 300 પોઈન્ટનો જે ગિફ્ટ નિફ્ટીનું છે એટ પાર ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાં, પર્ટિક્યુલરલી મિડ કેપ જ્યાં ગઈકાલે તમને યાદ હોય તો ખરીદારી હતી, ત્યાં અત્યારે વેચવાલી છે 0.5% આસપાસની, અને સ્મોલ કેપ તમે જુઓ 5% આસપાસની વેચવાલી બતાવે છે. ભાવિન સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ હવે જાણી લઈએ. કયા કયા કાઉન્ટર્સ આજે તમારા રડાર પર સર? યસ, હું આજે હિસાબથી વોલેટિલિટી છે માર્કેટમાં, ઇન્વેસ્ટમેન્ટ માટેની એક આઈડિયા અત્યારના આપીશ. બાકી ટ્રેડિંગ માટે હું તો મેં જેમ પહેલા કીધું કે જરા અવોઇડ કરવું જોઈએ વોલેટિલિટી. મારો પિક છે એક્શન કન્સ્ટ્રક્શન. 1528 નું અત્યારના ઓપનિંગ બતાડે છે. આ સ્ટોકમાં બહુ જ સારી એવી પેટર્ન બનેલી છે, મંથલી સ્કેલ કરવી એક સારું સ્ટ્રક્ચર છે, રિવર્સલ દેખાડી રહ્યું છે.
મને એમ લાગે છે કે આમાં જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરશું તો બહુ જ સારો રિટર્ન આપણને જોવા મળી શકે છે. મારો જે ટાર્ગેટ આવી રહ્યો છે 1750 નો છે અને જે સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો છે એ 1420 નો છે. એટલે 1500 રૂપિયાથી લઈને 1528 ની વચ્ચે આપણને જો એક્શન કન્સ્ટ્રક્શન મળે ડેફિનેટલી એમાં ખરીદારી કરવી જોઈએ. ઇન્વેસ્ટમેન્ટ માટે જ આ આઈડિયા છે અને એક સારો રનઅપ આપણને આવતા 2 થી 3 મહિનામાં આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, સો 2 થી 3 મહિનાના વ્યૂના હિસાબથી વર્ષ 2025ની પિકના હિસાબથી તમને એસ એટલે કે એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ જોવા મળી રહ્યું છે. 1500 થી 1520 વચ્ચે ગમે ત્યાં તમે એડ કરી શકો છો. 1528 સુધી સ્ટોપ લોસ 1420 રાખીને 1750ના ટાર્ગેટ્સ તમને આ સલાહ અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર મારે ખાસ ડિસ્કસ કરવો છે. સૌથી પહેલાં તે છે અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી વિલ્મર. ગઈકાલે રનિંગ માર્કેટ દરમિયાન જ સમાચાર આવી ગયા હતા કે અદાણી વિલ્મરની અંદર અદાણી ગ્રુપ જે છે તે એક્ઝિટ લઈ રહ્યું છે અને બહુ હેવી જે છે તે ખાસ અહીંયાથી અમાઉન્ટ અને ફંડ જનરેટ તેઓ કરી રહ્યા છે. બહુ જેને કહેવાય કે પ્રિસાઇઝ સમયે ગઈકાલે માર્કેટના દરમિયાન જ, અને ઇનફેક્ટ તમને યાદ હોય તો સર સ્ટોક ગઈકાલે સવારથી એક્શનમાં હતો, અદાણી એન્ટરપ્રાઇઝ પર્ટિક્યુલરલી. સો આ બંને સ્ટોક્સની વાત કરી લઈએ અને કયા પ્રકારનું એક્શન અહીંયા પોસિબલ છે તેની પણ વાત કરીએ. જો અદાણી એન્ટરપ્રાઇઝે જે 21 નવેમ્બરે જે ગેપ ડાઉન થયો હતો અને ત્યારબાદ જે આપણે જોયો સેલ ઓફ જોયો છે આ સ્ટોકમાં, ત્યારબાદ પહેલી વાર આ સ્ટોક એની જે 200 દિવસની એવરેજ હોય અને 1 દિવસનો જે લેવલ છે ઓપનિંગ 2540 લગભગ હતો, એને ક્રોસ કરી અને બંધ થયો છે. ડેફિનેટલી એક પોઝિટિવ વસ્તુ આપણને અત્યારના અહીં જોવામાં દેખાઈ રહી છે. બટ મને એમ લાગે છે કે જે હિસાબથી ઓવરઓલ માર્કેટનું સ્ટ્રક્ચર છે, આ સ્ટોક હજુ એક મૂવ આજે અદાણી વિલ્મરનો ન્યૂઝ છે અને જો આ ડીલ એક સ્મૂથ અને સીમલેસ રીતે એક્ઝિક્યુટ થઈ જાય છે તો આ સ્ટોક લગભગ 2700 સુધીના બી લેવલ્સ આપણને બતાડી શકે છે અદાણી એન્ટરપ્રાઇઝ. એટલે આઈ થિંક વન ઓફ ધ લો રિસ્ક અને એક સારું સેટઅપ અત્યારના આ સ્ટોકમાં દેખાઈ રહ્યું છે. ચોક્કસથી આ સ્ટોકમાં આપણે જોઈએ છીએ કે બહુ જ વોલેટિલિટી હોય છે અને ક્યાંક ને ક્યાંક ન્યૂઝ ને લાઇમલાઇટમાં હોય છે. નેગેટિવ ન્યૂઝ માટે ચોક્કસથી સ્ટોપ લોસ મેન્ટેન કરજો 2500 રૂપિયા. અને સર અદાણી વિલ્મર આજે સ્ટોક સારો એવો ઘટાડામાં છે. અત્યારે ફિલહાલ અદાણી વિલ્મર પર તમારો શું વ્યૂ બનશે? આઈ થિંક જે હિસાબથી આપણે જોઈએ છે કે એક્ઝિટ લે છે અદાણી, ડેફિનેટલી આ સ્ટોકમાં કદાચ પ્રેશર આવી શકે છે અને આ સ્ટોકમાં મને એમ લાગે છે કે આપણે જો પોઝિશન લેવી હોય તો અદાણી એન્ટરપ્રાઇઝમાં બેટર છે રાધર દેન અદાણી. સો પોઝિશન્સ માટે અદાણી એન્ટરપ્રાઇઝ પરફેક્ટ જગ્યા પર છે. સર તરફથી સલાહ, નજર રાખો. અદાણી વિલ્મરની પણ આપણે સાથે સાથે વાત કરી છે. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક ધ્યાન પર આવી રહ્યો છે તે છે આઈટીસી. અત્યારે પ્રી ઓપનિંગમાં 5% મામૂલી મજબૂતી બતાવી રહ્યું છે. આઈટીસી હોટેલ્સ માટે ઓલરેડી સમાચાર હતા કે તેનું લિસ્ટિંગ થવાનું છે, પણ એનસીએલટીમાંથી મંજૂરી મળી ગયા બાદ 60 દિવસમાં લિસ્ટ થઈ જશે. 16 ડિસેમ્બરે એનસીએલટીમાંથી મંજૂરી મળી હતી. ડીમર્જર પછી આઈટીસી હોટેલ જે છે તેને 1500 કરોડ રૂપિયા મળવાના છે. આ સમાચારને લઈને આઈટીસી આજે મામૂલી મજબૂતી બતાવી રહ્યો છે સર પ્રી ઓપનિંગમાં. યસ, આ સ્ટોક એક સારા એવરેજીસ પર ઊભો છે. મંથલી સ્કેલમાં બી બહુ જ મેજર સપોર્ટ છે 450 રૂપિયાનો અને ત્યાંથી જ આપણે એક બેઝ બનાવી અને આ સ્ટોક નીકળી રહ્યો છે. તો આઈ થિંક સ્લો એન્ડ સ્ટેડી મૂવ આ સ્ટોક બતાડી શકે છે. ઉપરમાં આપણને 490 થી 500 રૂપિયાના ટાર્ગેટ સ્લોલી જોવા મળી શકે છે. મેજર સપોર્ટ જે બની આવે છે એ છે 470 નો અત્યારના ઇમિડિયેટ સપોર્ટ. જ્યાં સુધી ઈ બ્રીચ નથી થતું મને એમ લાગે છે આમાં જે ટ્રેન્ડ શરૂ થયો છે પોઝિટિવ સાઇડનો, આઈ થિંક એ કન્ટિન્યુટી રહેવી જોઈએ. ઓકે, સો પોઝિટિવિટીના ચાન્સીસ અહીંયા ખાસ બની રહ્યા છે. ઘટનારા શેર્સમાં સૌથી વધારે વિપ્રો છે આજે 1% આસપાસના ઘટાડા સાથે. નિફ્ટીમાં એક્સિસ બેંક છે 0.5% આસપાસનો ઘટાડો. શ્રીરામ ફિનાન્સ, ઇન્ફોસિસ આ બધા જ સ્ટોક્સમાં મેજર ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરીશું. સમજીશું કે આજે જ્યારે ઘટાડા સાથે ખુલી રહ્યા છીએ પણ નિફ્ટી જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા એટલો ઘટાડો નથી, તો હવે શું થઈ શકે? અત્યારે 90 પોઈન્ટ, 99 પોઈન્ટ, 100 પોઈન્ટ જુઓ, તુરંત જ ધીરે ધીરે 150 પોઈન્ટના ઘટાડા તરફ એડજસ્ટ કરવાની કોશિશ. બેંક નિફ્ટી પર્ટિક્યુલરલી 300 પોઈન્ટના હેવી ઘટાડા બાદ 50-600ના લો બનાવી ત્યાંથી ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે. બેંક નિફ્ટીમાં ગઈકાલે પણ હાલત ખરાબ હતી. આજે પણ હવે જોઈએ
શરૂઆતી રિએક્શન શું આવે છે? મિડ કેપમાં ડેમેજ કંટ્રોલ નથી થઈ રહ્યું. મિડ કેપમાં ગઈકાલની ખરીદદારી ધોવાઈ રહી છે. આજે તમે જુઓ શરૂઆતી 0.60% આસપાસની વેચવાલી, સ્મોલ કેપની અંદર મામૂલી વેચવાલી. ખરીદદારી સૌથી પહેલાં હંમેશા સ્મોલ કેપમાં આવે છે. ખાસ નજર રાખો આજના દિવસે. વિક્સ શરૂઆતમાં વધેલો છે, અત્યારે એલિવેટેડ છે. આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા તે પ્રમાણે ધીરે ધીરે 23,550ને નીચે નિફ્ટી આવી ચૂક્યો છે. બેંક નિફ્ટી પણ નર્વસ છે. સોફાર કંઈ ખાસ એક્શન બની રહ્યું નથી. સેક્ટર સ્પેસિફિક સૌથી વધુ વેચવાલી આજે આઈટીમાં છે, ત્યારબાદ સર્વિસ અને રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં છે, ત્યારબાદ પ્રાઇવેટ બેન્ક્સમાં આજના દિવસે ડેમેજ વધારે થઈ રહ્યું છે. અને ઓલ થેન્ક્સ ટુ કહેવું જોઈએ આપણે એચડીએફસી બેંક 5% નીચે છે, આઈસીઆઈસીઆઈ બેંક 1% નીચે છે. સો બેન્ક્સ છે કે જે આજે દબાણ બનાવી રહ્યા છે. આઈટી અને બેંક, ભાવિન, આઈટી બેંક બંને એક સાથે આજે ઘટાડાના મૂડમાં છે અને સોફાર નિફ્ટીએ પણ કંઈ ખાસ રિકવરીના સંકેત આપેલા નથી. આજના ઓપનિંગનું રિએક્શન પ્લસ આઈટી બેંક બંને હેવી વેઇટ સેક્ટર્સમાં વેચવાલીને એક વખત રિવ્યૂ કરી લઈએ. સર, યસ, ઓપનિંગ તો આપણે જોયું છે કે જે એક્સપેક્ટ કરી રહ્યા હતા નિફ્ટી નિફ્ટી એવું એટલું વીક નથી, બટ સ્ટોક સ્પેસિફિક આઈ થિંક થોડું પ્રેશર દેખાઈ રહ્યું છે બ્રોડર ઇન્ડાઇસીસમાં. અને આપણે જોયું છે કે ગઈકાલે નેસ્ડેકમાં એક સારી એવી વેચવાલી હતી અને એની ઇમ્પેક્ટ આપણને નિફ્ટી આઈટીમાં બી જોવા મળી રહ્યો છે. આઈ થિંક થોડુંક આઈટી આજે પ્રેશરમાં રહી શકે છે. છેલ્લા 5-7 દિવસની જે રેન્જ છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સે એ બ્રીચ કરેલી છે. એટલે મને એમ લાગે છે કે થોડુંક પ્રેશર રહેશે, બટ એવું મેજર વીકનેસ એઝ ઓફ નાઉ નથી દેખાઈ રહી આઈટી ઇન્ડેક્સમાં. અને બેન્કિંગની અગર વાત કરીએ તો બેન્કિંગ આપણે જોઈ રહ્યા કે ગઈકાલે એક એને 20 દિવસની જે એવરેજ હોય એ ક્રોસ કરવાની કોશિશ કરી, બટ ત્યાં એક્ઝેક્ટ આપણે 20 દિવસની એવરેજ પાસે આવ્યા અને ત્યાંથી જ એક સ્ટ્રોંગ સેલિંગ આવ્યું અને આજે પાછા 200 દિવસની એવરેજ પ્લસ લોઅર એન્ડ ઓફ ધ રાઇઝિંગ ચેનલ જે હોય ત્યાં આપણે આવી ગયા છે. એટલે એક બહુ જ મેજર મલ્ટિપલ સપોર્ટ ઝોન છે બેંક નિફ્ટી માટે. 50,500 થી 50,000 નો જે ઝોન છે ત્યાં એ પાછા એવી સપોર્ટ પર આવી ગયું છે. એટલે મને એમ લાગે છે કે મેજર એઝ ઓફ નાઉ વીકનેસ નથી. બેંક નિફ્ટી અહીંયાથી કદાચ ક્યાંક ને ક્યાંક રિવર્સલ દેખાડી શકે છે, પણ આમાં પ્રિએમ્પ્ટિવ ટ્રેડ નથી લેવો. બટ ડેફિનેટલી આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, આ બે બેંક અને સ્ટેટ બેંક ત્રણેય ઉપર ધ્યાન રાખવું. ક્યાંય બી આપણને રિવર્સલ જેવું દેખાય તો ડેફિનેટલી એમાં આપણે પોઝિશન બનાવી શકાશે અને ઉતાવળ ના કરવી. બટ યસ, બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર એક પોઝિટિવ સપોર્ટ બેઝડ બાઇંગ આવી શકે છે. સપોર્ટ બેઝ બાઇંગ તમને અહીંયાથી કદાચ પોસિબલ છે બેંક નિફ્ટીમાં જોવા મળી શકે, તો લેવલ્સને તમારે રિસ્પેક્ટફુલી ધ્યાન પર રાખવાના છે. અત્યારે થોડો સપોર્ટ લેવાની કોશિશ પર્ટિક્યુલરલી બેંક્સમાં વધારે જોવા મળી રહી છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેકમાં આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઘટાડાના જ સોફાર સંકેતો આપી રહ્યું છે. કોઈ ખાસ રિકવરી માટેનો પ્રયાસ નથી. સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ તો નેક્સ્ટ કાઉન્ટર ધ્યાન પર આવી રહ્યું છે મઝગાંવ ડોક. મઝગાંવ ડોક માટે સમાચાર હતા. 1900 કરોડ રૂપિયાનો કરાર જે છે તે રક્ષા મંત્રાલય સાથે થયો છે. જે એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન પ્લગ કન્સ્ટ્રક્શન છે તેના માટેના કરાર આ ડીઆરડીઓને આપવાનું થશે. અને ફ્રાન્સની જે નેવી છે તેની સાથે 877 કરોડનો કરાર કંઈક છે. અને આ બધા સમાચારોને લઈને સ્ટોક પોઝિટિવ શરૂઆતમાં જોવા મળેલો છે. પણ ભાવિન સર, ઉપરના સ્તરોથી થોડું પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળેલું છે. કઈ રીતે સમજીએ મઝગાંવ ડોક? યસ, મઝગાંવ ડોક આપણે જોઈએ છે કે ઓવરઓલ એક સારો મૂવ આપણે જોયો તો સ્પ્લિટના ન્યૂઝ આવ્યા એ પછી, પણ હવે અત્યારના છેલ્લા 2-3 દિવસથી થોડાક પ્રેશરમાં છે. આજે બી આપણે જોઈ રહ્યા છીએ કે ઉપરના લેવલ પર થોડું રેઝિસ્ટન્સ આવેલું છે 2370 પાસે, એ જ હાઈ બનાવેલો છે અને ત્યાંથી રિવર્સ થયો છે, 2300 પાસે આવ્યો છે. એટલે મને એમ લાગે છે કે આ સ્ટોકમાં એક મૂવ જે આવવો જોઈએ એવું ફોલોઅપ એઝ ઓફ નાઉ નથી. પણ આઈ થિંક એક સારા એવા સપોર્ટ ઝોન પર છે, 2300 નો મેજર સપોર્ટ છે. એટલે આમાં એકવાર આપણે એન્ટ્રી કરી શકાશે. 2230 નો સ્ટોપ લોસ, 2230 ના સ્ટોપ લોસ થી આ લેવલથી આપણે ખરીદારી કરી શકાશે. ઉપરમાં આપણને 2500 ના લેવલ્સ જોવા મળી શકે છે, બટ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ડેફિનેટલી આમાં રાખો એવી મને સલાહ. ઓકે, સો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે જ તમારે અહીંયા એક્શન જે છે
તે ભરપૂર રાખવાનું રહેશે. એક કાઉન્ટર સર લુપિન આજે સમાચારમાં છે અને અત્યારે ફિલહાલ એક્શન પણ થોડું જોવા મળી રહ્યું છે. જે એલી લીલી છે તેમાંથી એમને હ્યુમનિઝિલ એક્વાયર કર્યું છે અને આ ડાયાબિટીક પોર્ટફોલિયોના વિસ્તરણ માટેનું બેઝિકલી આ એક્વિઝિશન જોવા મળશે. ડાયાબિટીસ સાથે જોડાયેલી આ દવા છે હ્યુમિનસોલિન. આ ઇન્સ્યુલિન માટે બેઝિકલી ટાઈપ 1 ટાઈપ 2 બંને પ્રકારની ડાયાબિટીસ માટે ઉપયોગમાં લેવાય છે લુપિન. અને આમ ઇન જનરલ ફાર્મા સ્ટોક્સ જોવા જાવ સર, અત્યારે માર્કેટ પરફોર્મ નથી કરી રહ્યા, ત્યારે કદાચ ગઈકાલે પણ ફાર્માએ બચાવ્યું હતું, આજે પણ મે બી પોસિબલ છે થોડી કોશિશ અહીંયાથી થાય અને લુપિનની સ્પેસિફિક વાત કરીએ. સર યસ, આપણે જોઈએ છે કે જ્યારે બી માર્કેટમાં પ્રેશર હોય છે, ડેફિનેટલી ફાર્મા ઇઝ ધ વન હુ કમ્સ ટુ ધ રેસ્ક્યુ. અને યસ, ફાર્મા એઝ અ સેક્ટર સ્ટ્રક્ચર વાઇઝ ઇટ ઇઝ બાય ફાર લુકિંગ ગુડ. સ્ટોક સ્પેસિફિક સારી મૂવ આપણને જોવા મળે છે. અને લુપિનની જો ખાસ આપણે વાત કરીએ તો એણે એક બહુ મલ્ટી યર બ્રેકઆઉટ જે હોય એ બ્રેકઆઉટ કરેલું, એનું રીટેસ્ટ થઈ ગયું અને હવે એક ફ્રેશ મૂવની શરૂઆત થઈ ગઈ છે. એટલે આ સ્ટોકમાં એક સારો મૂવ અહીંયાથી આપણને જોવા મળશે કે જેનાથી લઈને સ્ટોક 2500 નો ભાવ આપણને બતાડી શકે છે. એટલે સ્ટ્રક્ચર વાઇઝ આઈ થિંક ફાર્મા અને લુપિન છે, ડીવીઝ છે, આ બધા સ્ટોકમાં એક સારું મોમેન્ટમ જે આપણે જોઈએ એવું છે. અને એક જે માર્કેટમાં ઇમ્પેક્ટ નથી આવતો એ અત્યારના એઝ ઓફ નાઉ આ એક સેક્ટર દેખાઈ રહ્યો છે. એટલે લુપિનમાં એક સારો પોઝિટિવ વ્યૂ છે અહીંયાથી લઈ આ સ્ટોકમાં લઈ. તો પોસિબલ છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારું એક્શન અહીંયાથી જોવા મળે. તો આ ખાસ તમે ધ્યાન પર રાખો. સર, સરકારી સ્ટોક્સમાં બાઇંગ ઇન જનરલ જોવા મળી રહ્યું છે. તમે જુઓ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ONGC જોવા મળશે 2% ઉપર. BEL તમે જુઓ તો અહીંયા 1.25% તેજી છે. કોલ ઇન્ડિયામાં 0.5% તેજી છે. ઇવન સરકારી સ્ટોકમાં તમે SBIને પણ ગણી લો તો ત્યાં પણ અત્યારે 1% તેજી છે. ક્લિયર કટ સર, બજેટની થીમ પ્રમાણે બાઇંગ થઈ રહ્યું છે અત્યારે ફિલહાલ. કઈ રીતે ઓબ્ઝર્વ કરીએ આ જે ટ્રેન્ડ બની રહ્યો છે તેને? યસ, પોસિબલ છે, બટ આઈ થિંક ઇટ ઇઝ સ્લાઇટલી પ્રિએમ્પ્ટિવ એઝ ઓફ નાઉ. કેમ કે આ બધા જે સ્ટોક આપણે જે વાત કરી કે કોલ ઇન્ડિયા છે, NTPC છે, આ બધા સ્ટોક બહુ જ ONGC બી એ બધા સ્ટોકમાં બહુ જ સેલિંગ આપણે જોયું છે છેલ્લા 15 દિવસમાં. અને ત્યાંથી અત્યારના આ બધા સ્ટોકમાં થોડુંક બાઇંગ આજે પહેલો દિવસ છે એવું દેખાઈ રહ્યું છે. એટલે કદાચ એક બાઉન્સ બી હોઈ શકે. ફોલો અપની જરૂરત છે આ બધા સ્ટોકમાં, તો આપણે એમ કહી શકાશે કે આમાં સ્ટ્રોંગ બાઇંગ છે. 1-2 દિવસનું બાઇંગ આવે અને પછી પાછું એક સેલિંગની જે સ્પ્રી છે એ કન્ટિન્યુ રહે તો આપણે એક ફોલ્સ બાઇંગના ક્રાઇટેરિયામાં અત્યારના બેસી શકે છે. એટલે આઈ થિંક થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. ફોલો અપ આવે 1-2 દિવસ તો ડેફિનેટલી આ બધા સ્ટોક્સમાં ધ્યાનમાં રાખવું, કેમ કે એક રિટર્ન ડાઉન થઈ ગયા છે, ઘણા વખતથી પ્રેશરમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક એક બેઝ બનાવી અને ફ્રેશ શરૂઆત કરી શકે છે. બટ એક વસ્તુ અહીંયા છે, રેલવે સ્ટોક્સ છે, સરકારી સ્ટોક્સ જે આપણે વાત કરીએ, રેલવે સ્ટોક્સ અત્યારના એક સારો મૂવ બતાડી શકે છે. બધા સ્ટોક્સમાં સારું એવું બાઇંગ થયું છે. નીચેના લેવલ્સ પરથી અમુક સ્ટોક્સ જે છે બધા એની જે 200 દિવસની એવરેજ હોય ત્યાં આવી ગયા છે અને એક સારો બેઝ બનાવવાની તૈયારીમાં છે. એટલે જે બી સરકારી સ્ટોક્સમાં આપણે જો ફોકસ રાખવું હોય તો ડેફિનેટલી એક રેલવે સ્ટોક્સ પર આપણે ધ્યાન રાખવું, કોઈ બી રિવર્સલ. ઓકે, સો વ્યૂ આજના દિવસ માટે આ પ્રમાણે આ બધા જ સ્ટોક્સમાં બની રહ્યું છે, નજર રાખીશું. અને સર, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. યસ, થેન્ક યુ યશ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે ચોક્કસથી સ્ટોપ લોસ મેન્ટેન કરજો, કેમ કે આજે વોલેટિલિટી છે, બહુ જ વાઇડ સ્વિંગ્સ આવે છે માર્કેટમાં. એટલે આપણે કોઈ બી રોંગ ટ્રેડમાં વધારે વાર ફસાયેલી એવું ન બનવું જોઈએ. ચોક્કસથી સ્ટોપ લોસ મેન્ટેન રાખજો, કોઈ બી સ્ટોક્સ હોય કે ઇન્ડાઇસીસ હોય. અને જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે અમે અમારા ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કર્યા હોય છે. ઓકે સર, ખૂબ ખૂબ આભાર આપનો અને એડવાન્સમાં આપને હેપી ન્યૂ યર, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સર. વિશ યુ ધ સેમ. થેન્ક યુ. થેન્ક યુ. તો ભારતીય માર્કેટ સો ફાર ડેઝ લો ઓકે નિફ્ટીમાં બની રહ્યા છે 23,527. આપણે ઓલરેડી વાત કરી હતી કે 500 પર જે પુટના ઓપન ઇન્ટરેસ્ટ છે તે ફાઇનલ ડિફેન્સ કરવાની કોશિશ કરશે. ત્યારબાદ બધું જ ગઈકાલે પણ 500ના પુટ કટ થયેલા છે, યાદ રાખો. એટલે આ 23,500 બહુ મહત્વનું, બહુ ક્રુશિયલ ઝોન ઓપ્શન્સના ડેટા પ્રમાણે. નહીં તો પછી 23,200 પર ઓપન ઇન્ટરેસ્ટ છે બચાવવા માટે અને ટેકનિકલ લેવલ બને છે 23,333નું. બેંક નિફ્ટી માટે નજર કરી લઈએ. મેઇન લેવલ તૂટી ચૂક્યા છે. 50,500 બહુ ક્રુશિયલ જગ્યા છે, તૂટે છે 50,500, જે એક્ઝેક્ટ 599ના તમારા આજના લો છે. જો તૂટે છે આગળ 50,700 તરફ તમે આગળ વધશો તેવા ક્લિયર સંકેતો.
આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.